હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે ઓર્ડર મળી ગયો છે. ઓર્ડર મળ્યો છે એટલે આપણે ભરવા જઈશું. કંઈ માટી કે એવું કંઈ મટીરિયલમાં છે. અને અહીંયા કટની મધ્યપ્રદેશથી આપણે જવાનું છે ગાંધીધામ. એટલે હવે ગાંધીધામ આપણે જવાનું છે એટલે એની કંઈ માટી છે એટલે આપણે ભરવાની જઈશું. અને કઈ રીતે ભરે છે કે કઈ રીતે થાય છે, કઈ રીતે રસ્તો છે, હું તમને જોઈશ. ત્યાં પહેલાં આપણે ડીઝલ ભરાવવું પડશે. અને આપણે આવી ગયા છે ડીઝલ ભરાવા. જોઈ લો, પહેલાં અહીંયા ભાવ વધી રહ્યો છે. આપણે 90 રૂપિયા છે તો અહીં 92.80ની આજુબાજુ ભાવ છે. એટલે આપણે 10,000નું ડીઝલ ભરાઈશું. અને કેમ કે ડીઝલ ઓછું આવે એટલે આપણા ગુજરાતીથી અહીં આગળ બહુ જ મોંઘું છે. એટલે આપણે મોદી કાકા બરાબર છે, તમે ખોટા એ કરજો. ચાલો તો આપણે નીકળીએ. હા, તો હવે આવી ગયા છે અમે. તો આ એના રસ્તા છે ડેન્જર. અમે જંગલમાં જવાનું છે અને માઇન્સ હોય છે અહીંયા આગળ. એટલે મતલબ પથ્થર જ બધું હોય છે. માર્બલ સિટી કટની સર્ચ મારશો તો એ માર્બલ સિટી કટની જ આવશે. અને ડેન્જર ઢાર. જો આવા ઢારમાં અમારી ગાડી કેવું જીગર હોવું જોઈએ. તમે ડ્રાઈવર એવું કહે છે કે ડ્રાઈવરને બેન ગાડી જ ચલાવવાની, પણ તમને એવું લાગતું નથી. અહીંયા બહુ રિક્સ હોય છે. ફેમિલી છોડવાના, ઘર છોડવાના, વાઈફને છોડવાની, એવું બધું સ્ટ્રગલ કરીને એમ પૈસા કમાવાય છે. તો ચલો દેખીએ. તો હવે આવી ગયા છે, કાંટો બાટો કરીને અંદર લઈ લીધી છે ગાડી. આ લાઈન પડી છે ગાડીઓની. અને હવે અમે વેટિંગમાં બેઠા. અમારા આ બધી લાઈન આપણા પહેલાં ભરવા જ ઊભી છે. ક્યારે ભરાશે, ક્યારે એ રીતે ભરાશે. આ એમ લોડર છે. લોડરથી એક ગાડી ભરા છે અને આગળ ચાલા છે. જો આ બધો પ્લાન્ટ છે એનો, કે ખનીજનો. અને એ જ રીતે આપણે ભરવાની છે. જેમ આગળ લાઈન હટે એ જ રીતે આપણે ભરવાની છે. જેમ તમે જો આ બધું ડમ્પર પડ્યું છે, ગાડી પડી છે, આ લોડર છે. આ લોડરથી અંદર ભરા છે. અરે મટીરિયલ કંઈ માટી જેવું છે, કંપનીમાં કામ લાગતું હશે. આપણે પણ એ જ ભરવાનું છે. એટલે હવે નવા બ્લોગમાં સપોર્ટ કરજો. તમે સપોર્ટ કરશો તો મને બનાવવાની મજા આવશે. ને સપોર્ટ નહીં કરો તો પછી મૂડ ઉડી જશે. ચલો ત્યારે આપણો નંબર આવી ગયો છે. ને નંબર આવ્યા પછી હવે આગળ લઈશું આપણે. અને હવે ગાડી લગાવવા કીધું છે તો હવે લગાવી દઈશું. જો આપણી ગાડી આવી ગઈ છે, પોઈન્ટ પર લાગી ગઈ છે. પોઈન્ટ આ ઢગલો છે, ઢગલામાંથી જ આપણે મટીરિયલ ભરાય છે. અને આપણી ગાડીમાં હવે લોડિંગ ચાલુ થઈ ગયું છે. આ મારી ગાડી છે, જોઈ લો. છે ને ધનનો, બહુ પ્યારી છે મારી ગાડી. હવે લોડિંગ બોડિંગ થઈને કાગળ હમણાં આપી દીધા અને નીકળીએ હવે. જો આ જ પાછું ડેન્જર ઇલાકો છે. હવે અમે કોઈ આવી જાય ને તો આપણને કઈ ગાડી રાખવી, કઈ રિવેસ મારવી એ પણ ખબર ના પડે. અને એની જ સાથે હવે નીકળીએ છીએ. એમ ડર બી લાગે થોડો કે અચાનક નવા શહેરમાં જવાનું. આપણે હવે આવી ગયા છે હાઈવે પર. જબલપુર હાઈવે. જબલપુરથી ભોપાલ, ભોપાલથી ઇન્દોર, ઇન્દોરથી આપણે જઈશું સીધા ગુજરાત. ડીઝલ ભરાવવું પડશે. હા, તો આ રાતે આવી ગયા ને ડીઝલ ભરાવા. બીજું 10નું નખાવવું પડશે, ત્યારે જશે ગુજરાતમાં. તો આ તો હાથી છે. આ બધા કે આમ નામ ચલાવવાનું. આ હાથીને ખવડાવવું જ પડે. આ રાતનો નજારામાં સોંગ સાંભળતા જઈએ છીએ. ચાલો. સાથે મોર્નિંગ પણ આપણી થઈ ગઈ છે. હવે આ મોર્નિંગ જો કેવો નજારો છે. મોર્નિંગ આપણી હવે ગુજરાતમાં એન્ટર થવા જઈ રહ્યા છે. અને થોડા ટાઈમ પછી આપણે ગુજરાતમાં એન્ટર થઈ જઈશું. જો આ બધા ઘાટ છે, પહાડો તોડીને મોદી સાહેબે તમારા માટે બનાવેલું છે ને. જોરદાર મજા. હો, બહુ જ મજા આવી જાય. હજુ તો આખી ટ્રીપ મારી પૂરી નહીં થઈ. રિટર્ન પેલી જતા તો મારી પૂરી થઈ ગઈ છે. હવે કદાચ હવે ફરતી કોઈને આવવું હોય તો મને કોલ કરજો. હું લેતા આવીશ ફરવા માટે. આવું બધું નજારો ફ્રીમાં બતાવીશ. બધો જ ખર્ચો મારો ટોટલી. જો મજા. આપણે આવી ગયા છે હવે, બરાબર. ચલો ત્યારે હવે મળીએ નવા વ્લોગમાં.
બરાબર. હજુ આપણે બાકી છે. હજુ તો આપણે અહીંયા આવ્યા છે, અમદાવાદ લગીને પહોંચ્યા છે. ત્યાં પછી આપણે મળીએ નવા બ્લોગમાં. ચલો બાય.